આજે આપણે આવ્યા છે પાનેલી અને પાનેલી ગામના જે પોપૈયા વિશ્વવિખ્યાત છે તેને પણ આપણે જોવાના છીએ, વાડી જોવાના છીએ. એ પહેલાં હું આપને પાનેલી ગામની એક રૂપરેખા બતાવું છું કે પાનેલી ગામનો જે તમે ગેટ જોશો તો એ ગેટને પણ હું આપને બતાવી રહ્યો છું. એની અંદરમાં તમારે મંદિરો જે છે, બાબા તેમજ મઢોલી જે છે અને રળિયામણું નાનું એવું ગામ છે પણ સરસ મજાનું રૂપકડું ગામ છે. એની પણ હું એક આછેરી ઝલક હું આપને બતાવી રહ્યો છું છે. એ પણ હું આપને બતાવું છું. જો પાનેલી ગામ તમે જરાક જોઈ જો આ છે હું એક તમને બતાવું છું. જો પાનેલીના પોપૈયા હું પણ આજ તમને બતાવવાનો છું કે પાનેલીના પોપૈયા કેવા સરસ મજાના મીઠાશવાળા છે અને એની આખી એક વાડી હું આપને બતાવવાનો છું. જોજો આજે આપ સરસ મજાનું રળિયામણું છે. જો તમે જોઈ શકો છો. જો બાપા સીતારામની મઢુલી જે છે એ પણ હું આપને બતાવું છું પાનેલીની. તમે જોઈ શકો છો આખું જો સરસ મજાની મઢુલી બનાવી છે. જો બાપા સીતારામને પણ આપણે દર્શન કરીએ. પાનેલીમાં સરસ મજાનું બાપા સીતારામનું મઢુલી જે છે તો બાપા સીતારામના મઢુલીમાં બાપા સીતારામના પણ આપણે દર્શન કરીએ છીએ. જો પાનેલી ગામની જરાક એક આછરી ઝલક પણ હું બતાવું છું તમને. જો બાપા સીતારામની મઢુલીનો એક આપણે પાનેલીના પોપૈયા વખણાય છે. તો આપણે પાનેલી ગામમાં આવ્યા છીએ અને પાનેલીના પોપૈયા કેવા છે અને એના વિશે આપણે જરાક જાણવાના છે કે એની વિશેષતા શું છે અને કેવા કેવા પોપૈયા અને કેટલા વર્ષથી વાવે છે એના વિશે જરાક આપણે માહિતી લેવાના છીએ. આપણે અહીંયા આવી ગયા છીએ. જો પાછળ પાનેલીના પોપૈયા દેખાય છે તમને. દર્શક મિત્રો નમસ્કાર. આજે આપણે આવ્યા છીએ પાનેલી ગામમાં આવ્યા છીએ અને પાનેલી ગામના પોપૈયા વખણાય છે. તો આપનું નામ શું અને કેટલા ટાઈમથી આ પોપૈયા વાવો છો જરા કહેશો? મારું નામ રાઘવજીભાઈ. હા, રાઘવજીભાઈ પોપટભાઈ ચાવડા, ગામ પાનેલી. હા. ખેતી આ પપૈયાની આજ 15 થી 20 વર્ષથી આવું જૂનો અનુભવ મારો. વાહ 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 વાહ. એટલે આ અમે વાવી એટલે આમાં સાહેબ પપૈયાની માવજત આ તે અમને દરેક અનુભવ. હા, એટલે શું શું એમાં માવજત રાખવી પડે ને શું કરો એમાં તમે? ક્યારે પોપૈયા આવે ને કે એનું શું એની ઊંચાઈ હોય, કેટલા એક એક ઓલામાં આવે કહેશો? એક ઉકા ઝાડમાં 20 કિલો 15 કિલો 20 કિલો એવા હારી પપૈ થાય એટલે થાય. અને સીઝન ક્યારે? અત્યારે કહેવાય કે ક્યારે સીઝન? સીઝન અત્યારે જ પપૈયા જમવાની. હા હે. હા, તો જરાક બતાવશો તમે કેવી રીતે પોપૈયાને? જરાક આવો જ આપણે મિત્ર આપણે બતાવી જરાક. જો આ પોપૈયા તમે જોઈ શકો છો. જો દર્શક મિત્રો તમે આ પાનેલીના પોપૈયા તમે જોયા નહીં હોય, ભાટી ટીવીના માધ્યમથી જો તમે આ બતાવો. જો આવડા મોટા પોપૈયા છે જરાક. આવડા પોપૈયા ને સાહેબ આ પોપૈયા હા હા નાના છે. પોરે મારે 4 કિલો ને 200 ગ્રામ 300 ગ્રામ ને વજન એક ઉકો પપૈયું. ઓહો, 4 કિલો ને 200 4 કિલો 200 300 ગ્રામ ને. કેટલા તમે રોપા વાવ્યા છે ત્યારે તમારે? એટલે સાહેબ આની ગણિત એમ ન કરીએ કે પણ અંદાજ અમે કહી કે જો આમાં 7 8 9 થળિયા એક પારે વાવેલા હોય. દર્શક મિત્રો જુઓ તમે આ પોપૈયાના તમે આમ જો આ લુંબો ઝુંબો પોપૈયા છે મિત્રો. તમને આ ગ્રીન તમને આમ જોઈને આમ લીલાછમ પોપૈયા. પછી એના માટે આ જે પીડા થાય છે એ પછી કેવી રીતે કરવાના? કઈ એનું કે એના માટે કઈ અલગ પ્રોસિજર હોય? જેવો સાહેબ અહીંયા આવો. હા બતાવો ને. હા હા જો મિત્રો જો આ પીળું અત્યારે જો પોપૈયું થવા માંડ્યું છે. જો આ નેચરલ હવે આ 2 દિવસમાં પાકી જશે સાહેબ. હે 2 દિવસમાં? એટલે તમે કેટલા ડેલી તમે ઉતારો કે કેવી રીતે? કાલે પેલા જો કેરેટ આવે આપણે રસની 20 કિલો પપૈયા હમાય. એ કેરેટ કાલ 2 પપૈયાની ભરી ગયો તો હજી પૂરા ઉતર્યા નથી. હે હા વાહ વાહ વાહ. એટલે 1 કેરેટના કેટલા રૂપિયા થાય? 1 કેરેટના સાહેબ જો હરરાજીમાં જવા દઈએ તો અમારું કઈ વળતર મળે નહીં. તો કેને આપો? 15-20 રૂપિયા હરરાજીમાં આવે બજાર. બરાબર. પણ જાતે જ વેચવા જવાનું. આ સોલંકી સાહેબ ને પૂછો
કોઈ દી તાજમાંથી ભેગા નહીં રાખવાના. હે આ પેલું ફર આ હું તોડીને મારા હાથમાં રાખું, પછી તમારા કાંઠે મૂકવાનું. એટલે હું કહું કે આટલો વજન એટલે એટલો જ વજન થાય. વાહ 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 વાહ, વેરી ગુડ. વાહ આવો આવો. જો આ બધા મિત્રો તમે ખરેખર આ પાનેલીના પોપૈયાનું નામ તમે સાંભળ્યું તો આપણે છે ઘણું બધું, હા. પણ પાનેલીના પોપૈયા તમે આ પહેલી વાર આપણે જોઈ છીએ. અને એટલા જો આ લુંબો ઝુંબો તમે પોપૈયા તમે આમ તો જો મિત્રો, ખરેખર આપણે એમ થાય કે ખરે આ બધા જો આમ એની જે ખરેખર આ પાનેલીના પોપૈયા જે વખણાય છે જો મિત્રો, આમ જો આ જો આ બતાવો, જો આમ જો આ પાનેલીના પોપૈયા છે, જો જોઈએ શું. વાહ, આ જો પાનેલીના પોપૈયા છે મિત્રો. દર્શક મિત્રો, ભાટી ટીવીના માધ્યમથી તમને પાનેલીના પોપૈયા તમને બતાવી રહ્યો છું. ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ કે તમે આ મોરબી જિલ્લાના પાનેલી ગામે આવ્યા છે. પાનેલી ગામ પણ બહુ સરસ મજાનું ગામ છે, એનો પણ હું તમને વિડીયો બતાવવાનો છું. અને એક પાનેલી ગામની અંદરમાં એક પોપૈયા જે વખણાય છે, અને એ પોપૈયા તમને જો આખું આ બતાવું છું, તમને ખૂબ મોજ આવી જશે તમને. અને હજી તો તમને સાહેબ આ પપૈયા છે ને, પપૈયા ઘરે લઈ જઈને જમાડવા છે પપૈયા. હે વાહ 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 ભાઈ, આજે તો પોપૈયા આપણે જમાડવાના છે ભાઈ. તમે જો આમ તમે જોઈ શકો છો. જો શું આપણે સોલંકી સાહેબ ને તો અવારનવાર જમાડીએ છીએ ને આપીએ જ છીએ. હે આ પછી એમના જોડે એક ભાઈ હેમંતભાઈ આવતા, એમને પપૈયા આપ્યા. એટલે કે તમારા પોપૈયા જમીન કે બહુ કે મજા આવે. વાહ વાહ વાહ. અને આજે તમે મારા ઘરે જમજો એટલે તમે જે ઘડપણ આ પોપૈયામાં મળે છે ને એવું બીજી જગ્યાએ ક્યાંય મળતું નથી. અને પોતાનું બિયારણ છે આ લોકો, પોતાનું. હા, પોતાનું બિયારણ દર વર્ષે પોતે સંગ્રહ કરી અને રાખે છે ભાટીભાઈ. અને આ જ બિયારણ ક્યાંય વેચતા નથી, ગામ પૂરતું જ, ઓનલી ફોર પાનેલી ગામ પૂરતું. આવી વાડીઓ કેટલી હશે પોપૈયાની? પપૈયાની સાહેબ જેવો એટલે પપૈયા અમારા આ વાડીમાં 3 ઘેરા છે. પેલા તો આ મારા કાકાના દીકરા ભાઈનો જો. બરાબર છે. એટલે આવા ઘેરા તમે બધે વાવો એને. ટોટલી ગામ આખું પોપૈયાનો જ ધંધો કરે. ધંધો પોપૈયા અને ડુંગળી, પોપૈયાને આ પાનેલીની ડુંગળી ભૂરી, ડુંગળી સાહેબ, હે ડુંગળી અને પપૈયા આવડું ન પડે. છોકરા હોતી ખાઈ હગે ને 1 વર્ષ સુધી બગડે નહીં. પાનેલીની ડુંગળી આપણે વાંકાને ની જે લાલ આવે ને બગડી જાય, આ નહીં બગડે. આ બગડે ને 1 વર્ષની ગેરંટી. અહીંથી આ લોકો વેચવા નથી જતા. તમારે ખેતી નામે તો અનુભવ માંગો ને કોઈ પણ. જો પેલા અહીંયા આ જીરું વાવ્યું છે મેં, જીરું બીજા દવાઈઓ છાંટે એટલી બધી હું દવાઈ ન પારું. હા, અમે કોઈ પણ ખેતીમાં અમારો નો અનુભવ એવું નહીં. પેલી જો આ રીંગણી રહી ને આ પોર મહા મહિને વાવી હતી, હવે આ કાઢી નાખી. પાનેલીના લંબુ જુમ્બો પોપૈયા જુઓ આવા કેટલા. મિત્રો, આપણે પાનેલીના પોપૈયાની જે ખેતી જે છે એની વચ્ચે આપણે ઊભા છે, અને ફરતા પોપૈયાના જે બધા ઝાડ જે છે એ આખા બતાવું છું તમને. ખરેખર તમને ખ્યાલ આવશે કે પાનેલીના પોપૈયા નામ જે છે એવા ગુણ એમના જે છે શું. જો આ બતાવું છું તમને. જો આ પાનેલીના પોપૈયા મિત્રો તમે છે ને આ રીતે તમે બહુ ઓછા જોયા હશે. જો આ પાનેલીના પોપૈયા જે છે, હવે એનો આખો રોપ જો આ મિત્ર આખી વર્ષોથી 15 વર્ષથી આ ઉપરથી પોતે એની આ ખેતી કરે છે, અને આ પોપૈયા પોતે ઉછેર કરે છે. જો હું આપને બતાવું છું. જો મારી સાથે સોલંકી સાહેબ પણ છે, ખાસ એમને મને માર્ગદર્શન આપ્યું છે કે ખરેખર તમે પોપૈયાનું આ જે છે એનું લોકેશન એમને બતાવ્યું છે. એટલે એ પણ મારા મિત્ર છે ને. આજે અમે ખાસ એક પાનેલીની મુલાકાતે આવ્યા છે. તમને જો બતાવું છું આખું કે પાનેલીના પોપૈયા કેવા હોય છે ને. દર્શક મિત્રોને આજે અમે ભાટી ટીવીના માધ્યમથી પાનેલીના પોપૈયા બતાવી છીએ કે જે તમને સરસ મજાના પોપૈયા તમને જોવા મળે. જો આ પાનેલીના પોપૈયા છે. વાહ, જો પાનેલીના પોપૈયા પણ એક ખરેખર જોવા જેવા છે અને એક ખાવા જેવા છે. એ પણ આપણે ચખાડવાના છે કે પાનેલીના પોપૈયા કેટલા સરસ છે, એ પણ આપણે જોવાના છીએ આપણે. જો હું તમને બારેથી આખું એક એનું લોકેશન બતાવી દઉં છું. બારેથી આખું આ પાનેલીના જે પોપૈયાના જે આખો જે છે એનું આખું લોકેશન હું આપણે બતાવું છું. પ્રોત્સાહન મળે બીજાને. અને તમારું આ નામ રહેશે તો તમને ગોતવા આવશે તમારો નંબર. ઈ ખબર તમને? પાનેલી ગામનું આખી સરસ મજાની, કારણ કે એની જમીન જે છે એ એક સરસ મજાની જમીન છે, અને એની વચ્ચે આ પોપૈયા એક બને છે.
જો નેચરલ બધા પૈકા છે તમે જોઈ શકો છો જો, અને આખું હીટ આપી અને બધાને ઢાંકી દે છે કે એટલે જેથી કરીને આ પોપૈયા પાકી જાય. અને જો આ બધા પાયકા છે તમે જુઓ, જો સરસ મજાના જો આ પોપૈયા તમે જોઈ શકો છો. જો પાકી ગયેલા પોપૈયા, અને જે મીઠાશ જે છે ને એ તમને ખૂબ સરસ મજાની મીઠાશ હોય છે. જો આ ઢાંકીને કાગળ અને એની ઉપરમાં બધું ઢાંકીને રાખે છે. જો આ બીજ ને પછી સુકવી અને એમને જ વાવી દે છે. રખિયા પેલા આવે ચૂલાની રખિયા, એ રખિયામાં ભેરવી નાખવાનું. પછી સુકાઈ જાય એટલે ત્યારબાદ પછી વાવવાનું. જો પેલા બજારમાંથી ભાટિયા સાહેબ નહીં બિયારણ લાવવાનું. આ જ બિયારણ. જો આ પોતાનું જ બિયારણ જે છે એને રાખમાં ભેળવી અને સુકાઈ જાય પછી આ બીને જ વાવે છે, અને આ બીના જ પોતે પોપૈયા આપણું કરે છે. જો મિત્રો આ પાકી ગયા છે. આજે પાનેલીના પપૈયા ખાવાની ખરેખર ખૂબ મજા આવી છે. તમે જેનો જે રંગ જુઓ અને એની મીઠાશ જુઓ, ખરેખર પાનેલીના પપૈયા જેને ખરેખર એકવાર તમે ખાશો તો મોજે મોજ આવી જવાની છે. હું પણ ખાઈને એ તૃપ્ત થયો છું.